એકવાર મુંબઈમાં કલ્યાણજીભાઈના મ્યુઝિક હોલમાં અમે રાત્રે બેઠા હતા અને સાધારણ વાતચીત ચાલતી. દેખીતું છે એક સંગીત ઉપર ચર્ચા થાય. મારો કોઈ વિષય નથી સંગીત, સાંભળ્યા છે સંગીતકારોને, કારણ કે થાનમાં 62 વર્ષ સુધી તો ગણેશ ઉત્સવ હાલ્યો પરશુરામ પોટ્રીના હિસાબે, અને 55 વર્ષ સુધી નવરાત્રિ મહોત્સવ, અને એ નવરાત્રિ મહોત્સવનું 35 વર્ષ મેં સંચાલન કર્યું. એટલે લોક સંગીતકારો, શાસ્ત્રીય સંગીતના કલાકારો આ બધા આવતા. તો તમારો ચર્ચાનો વિષય એ થયો, મેં કીધા ઈસ્ટર્ન મ્યુઝિક અને વેસ્ટર્ન મ્યુઝિકનો પાયાનો ફરક એ છે કે વેસ્ટર્ન મ્યુઝિકમાં સ્વરને લખવાની લિપિ છે, નોટેશન જેને કહેવામાં આવે. એમ કરતાં વાત નીકળી. આપણે શું છે કે શ્રુતિ ઉપર આધારિત છે આખું સંગીત. એટલે ગુરુ શિષ્યને સંભળાવે, એને તાલીમ આપે, એને તૈયાર કરે, એ પછી એના શિષ્યને આપે, એમ પરંપરા એમને હાલી આવે. તાનસેન, ધ્રુપદ તોમાર એની શૈલી હતી. એના આજે કલાકારો છે, પણ એણે એ જમાનામાં કઈ રીતે રજૂ કર્યું એ જાણવા માટે આ શ્રુતિ દ્વારા જે કંઈ આપણી પાસે સંગ્રહાયેલું છે એ જ છે. જ્યારે બીથોવને, એમાં પાછી બીથોવનની વાત નહીં, તો 250 વર્ષ પહેલાં જે સિમ્ફની એને રજૂ કરી એની રીતે આજે રજૂ થઈ શકે, કારણ કે એનું નોટેશન એણે પોતે જ લખ્યું. આ સમબડીઝ ડાર્લિંગની મેં વાત અગાઉ કરી હતી. એની રેકોર્ડ જ્યારે તૈયાર થઈ ને ત્યારે નોટેશન સહિત બહાર પડ્યું. અને ઇંગ્લિશ ફિલ્મ છે ગોન વિથ ધ વિન્ડ, એના બેકગ્રાઉન્ડમાં સમબડીઝ ડાર્લિંગનું મ્યુઝિક રજૂ થાય છે. જેમ ગાંધી ફિલ્મમાં વૈષ્ણવજનની ધૂન આવે છે એમ. તો સ્વરોને લખવાની લિપિ જે છે એ લિપિ મારફત આજે એ જાણી શકાય કે આ જ રીતે એને 250 વર્ષ પહેલાં રજૂ કર્યું હતું, અત્યારે આમ આ રજૂ થઈ શકે એમ. બીથોવનની વાત નીકળી તો મને એક પ્રસંગ યાદ આવ્યો. બીથોવન 1770ની 17 ડિસેમ્બરે જન્મ્યો, અને જર્મનીના બોર્ન શહેરમાં એનો જન્મ થયો. એના પિતા યોહાન એટલે જોન, એ કાર્ક બિશપ હતા ને, ઇલેક્ટર, એના રાજગવૈયા હતા. એટલે આ સંસ્કારો સંગીતના તો બાળપણથી મળ્યા. અને બીથોવન 4 જ વર્ષની ઉંમરનો હતો અને પહોંચી નહોતો શકતો પિયાનો સુધી, પણ તોય એ ઊંચો થઈને આમ વગાડે. એમાં એના પિતા એકવાર જોઈ ગયા, એટલે એને ખોળામાં બેસાડી અને એ બ્લેક એન્ડ વ્હાઇટ એને સુરો જે હતા ને એ બરાબર સમજાવી દીધા. એટલે એનો કીબોર્ડ એને સમજી લેવામાં સરળતા થઈ. 4 વર્ષથી એને શરૂ કરેલું, તો 8મા વર્ષે તેને જાહેર કાર્યક્રમ આવ્યો, અને 14મા વર્ષે બીથોવન ઓર્ગન પ્લેયર તરીકે રાજ દરબારમાં એની પાસે નિમણૂક થઈ. ને આપણે સંગીતકારો મુખ્યાત છે, તાનસેન છે, બિલાસ ખાં છે, અલી અકબર ખાં છે, ઉસ્તાદ કરીમ ખાં છે, બડે ગુલામ અલી ખાં છે, કેટલા સંગીતકારો છે. એવી જ રીતે યુરોપમાં છે ને વાગનર છે, સેબાસ્ટિયન બાક છે, પછી મોઝાર્ટ છે, આ બીથોવન, ત્યાંના પ્રસિદ્ધ સંગીતકારો. અને મોઝાર્ટની મેં ઘણીવાર આ પ્રસંગ રજૂ કર્યો છે. એ જગવિખ્યાત યુરોપનો સંગીતકાર, એની પાસે એક યુવાન આવ્યો અને એને મોઝાર્ટને કીધું કે મારે મ્યુઝિક કમ્પોઝ કરવું છે. ત્યારે મોઝાર્ટે એને જોઈને એટલું જ કીધું કે હજી તમારી ઉંમર નાની ગણાય. એટલે ઓલે તરત કીધું કે એમ તો તમે 6 વર્ષની ઉંમરથી મ્યુઝિક કમ્પોઝ કરતા. એટલે મોઝાર્ટે એટલું જ કીધું કે યુવાન, હું કોઈને પૂછવા નહોતો ગયો.
એટલે બીથોવનના પિતાની એવી ઈચ્છા ખરી કે હેડન પાસે તાલીમ લે, મોઝાર્ટ પાસે લે આ દીકરો ને આવો મહાન સંગીતકાર બને. પણ એટલે 17મા વર્ષે મોઝાર્ટનો એક કાર્યક્રમ હતો, એમાં પિયાનો વાદક તરીકે આની પસંદગી થઈ. અને ત્યારે મોઝાર્ટે કીધું હતું કે આ બીથોવન એક જમાનામાં મહાન સંગીતકાર બનશે. આવી પૂર્વ ભૂમિકા પછી મેં એક પ્રસંગ કીધું ઓસ્ટ્રિયાનું વિયેના શહેર અને એમાં બીથોવન ને એનો મિત્ર નીકળ્યા. તો એ ઘરમાંથી છે ને સંગીતના સ્વરો આવતા. બીથોવન ટકી ગયો તરત જ અને એના મિત્રને કીધું હાલ આપણે જઈએ. બોલો કે પણ આપણે જાણ્યા છીએ કંઈ કોઈને ઓળખતા નથી. અરે એમાં શું કે આપણે એમ કહીશું કે અમને સંગીતમાં રસ છે ને એટલે આવ્યા. એટલે 2 જણા એ ઘરમાં દાખલ થયા. પણ દાખલ થતાં જ આમ એક નજર કરીને બીથોવને તેનું હૃદય ભરાય એમ. કારણ કે આમ ગરીબી આંટો લઈ ગયેલી. એક ભાઈ ને બેન 2 જ હતા એમાં. અને ભાઈ છે ને એ પાછો મોચી કામ કરતો. તો એની એરડ ને ઓજારો ને એ બધું પડેલું કે સેન્ડલ ને બૂટ ને એવું બધું. અને એ મોચી કામ કરતો. સામે એની બેન હતી, એ દીકરી વાયોલિન વગાડતી. પણ કરુણતા પછી ત્યાં હતી કે એ દીકરી પ્રજ્ઞાચક્ષુ હતી, અંધ. અને આવા મોટા માણસોને જોઈને એ ભાઈને એમ થયું કે હા આવો આવો સાહેબો, પધારો 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 એમ કરીને એને કંઈક 1-2 કોથળા પાથરી દીધા બેસવા માટે. અને બીથોવને કીધું કે ભાઈ અમને સંગીતમાં રસ છે ને એટલે આવ્યા છે. બહુ સારું કર્યું. તો પછી દીકરીને બીથોવને વિનંતી કરી કે વગાડો. એટલે એને એક ગીત વગાડ્યું. પછી બીથોવન કે હજી એક વગાડો ચાલો. એટલે બીજું ગીત એને રજૂ કર્યું. પણ ત્યાર પછી એ પ્રજ્ઞાચક્ષુ દીકરીએ આમ વાયોલિન ધર્યું ને બીથોવનને કે હવે તમે વગાડો. અને આ તો મહાન સંગીતકાર હતો. એને તો લીધું વાયોલિન હાથમાં અને જે સ્વરો છેડ્યા ને એ અંધ દીકરીએ કીધું કે તમે બીથોવન છો, કયો હા. અને બીથોવને કીધું કે હું જ બીથોવન છું. તરત તેના ભાઈએ કીધું અરે સાહેબ કે 8 દીથી મારી બેન મારું લોહી પીવે છે કે બીથોવનના શોની તું ટિકિટ લઈ આવ. અને હું એને સમજાવું છું કે આપણે આખી જિંદગી રડીને તોય બીથોવનના શોની ટિકિટ ન ખરીદી આપી. એ બીથોવન કે હવે જરૂર નહીં પડે, હું જ અહીં આવી જઈશ. અને પછી વગાડ્યું. એટલે એ દીકરી કે હજી એક વગાડો. એટલે બીજી વાર એને સંગીત છેડ્યું. ત્રીજી વાર દીકરી કીધું હવે હું નહીં કહું તમને, પણ હવે છેલ્લી વાર વગાડ. પણ ત્યાં અંધારું થઈ ગયું અને ગરીબી એવી હતી કે ન કેરોસીન હતું કે ન દિવેલ હતું કે દીવા. પણ બીથોવનને વિચાર આવ્યો, એને બારી આમ ખોલી નાખી. એટલે મૂનલાઇટ એમાં આવ્યું, ચંદ્રનો પ્રકાશ આવ્યો, પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશ આમાં આવ્યો ને એટલે એ ચંદ્રના પ્રકાશમાં એને રજૂ કર્યું. પણ રજૂ કરતા એ પોતે એટલો વિવળ બની ગયો. અને તરત એના મિત્રને કીધું હવે હાલ જલ્દી અત્યારે જે રજૂઆત કરી છે ને એનું હું નોટેશન લખી લઉં, સ્વરોની નોંધ કરી લઉં. અને એણે સ્વરાંકન કર્યું, નોટેશન તૈયાર કર્યું. પછી મૂનલાઇટ સિમ્ફની એટલે બંદિશ આ આખી તૈયાર થઈને રજૂ થઈ. અને એ રજૂ તો થઈ પણ એની એટલી અસર થઈ કે લોકો ઊભા થઈને તાલીઓના ગડગડાટ હારે બીથોવનનું અભિવાદન કર્યું. અને કલાકારના જીવનની કરુણતા એ હતી કે ત્યારે બીથોવન સાવ બધિર થઈ ચૂક્યો. 28 વર્ષની ઉંમરથી એને કાનની તકલીફ શરૂ થઈ. આમ તો થોડો જિદ્દી હતો, એની ઊંચાઈ પૂરતી નહોતી પણ બલિષ્ઠ શરીર હતું એનું, ભુજાઓ બલિષ્ઠ હતી.
જડબા મજબૂત હતા અને કાળા ભમર વાળ હતા. એની આંખોમાં અનેક પ્રકારના ભાવો, સ્મિત મોહક હતું માણસનું, પણ એકાકી હતો હાવ. બે ભાઈઓ એના, એ પોતે અને પિતા શરાબી પિતા હતા. અને પછી બિથોવનના કાર્યક્રમો ઉપર જ એનો આ બધો ઘર ખર્ચ હાલતું અને મોટો ભાગ તો આ પિતા લઈ જાય. એક માતા પ્રત્યે એને અનન્ય સ્નેહ હતો. બિથોવનના જીવનમાં કોઈ પ્રત્યે લાગણી હોય તો એની માતા માટે. અને એમાંય માતાનું મૃત્યુ થયું અને એનો આઘાત બિથોવનને એવું લાગ્યું કે એ સહી ન શક્યો. જીવન તો આગળ વધતું જતું, પણ આ મેં કીધું એમ મૂનલાઇટ સિમ્ફની રજૂ થઈને એને જે ભવ્ય સન્માન મળ્યું એ અભૂતપૂર્વ હતું. ત્યારે કલાકારના જીવનની કરુણતા એ હતી કે બિથોવન હાવ બેરો થઈ છે, કાંઈ પણ સાંભળી શકતો, પણ સ્વરોની સ્મૃતિ એના મનમાં જે અંકિત હતી એના ઉપરથી કમ્પોઝિશન કરી નાખતો. કમ્પોઝિશન કરી નાખતો અને કમ્પોઝિશન એની સિમ્ફની વિશ્વવિખ્યાત બની ગઈ. છેલ્લે 1827 26 માર્ચનો દિવસ વિયેના શહેર, બિથોવન એના ઘરમાં હતું અને વરસાદ શરૂ થયો ને વાવાઝોડું, બરફનું તોફાન, વીજળીના કડાકા થયા. એ અવાજ બિથોવનના રૂમમાં પ્રવેશ્યો અને વાંહે વીજળીનો પ્રકાશ થયો અને એ જ ક્ષણે એને પ્રાણ ત્યાગી દીધા. 57 વર્ષની વયે બિથોવનના જીવનનો આ રીતે અંત થયો. પણ આજે સંગીતની દુનિયામાં સુવર્ણ અક્ષરે એનું નામ લખાયેલું છે. અમારી વાત તો આવી થઈ ને મેં પૂરી કરી, પણ કલ્યાણજીભાઈ બહુ ખુશ થયા. મને કે તમે આ લખી લેજો, તમે લખી જ લેજો, નહીંતર તમે ભૂલી જશો. એટલે મેં કીધું ભૂલી તો નહીં જાઉં, આવો પ્રસંગ હું કેવી રીતે ભૂલી હું, પણ એવું ઓડિયન્સ જ્યારે મળશે ને ત્યારે હું રજૂઆત કરીશ. એટલે કોઈ વાર સંગીતના શોખીન હોય કે એવું ઓડિયન્સ મળે ત્યારે હું આવી રજૂઆત કરું છું, લોકોને આનંદ આવે. ખાસ કરીને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને ત્યાં સાંદીપનીમાં હું જાઉં ને ત્યારે વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો આની મને ફરમાઈશ કરે મૂનલાઇટ સિમ્ફનીની, અને હું રજૂઆત કરું.